ભક્તિની વાતો જાણે છે એવા આપણા ગામના વડીલો ઉપસ્થિત છે. નવરાત્રિ કમિટી મહોત્સવ નવરાત્રિ મહોત્સવ ઉજવે છે ત્યારે પ્રભુનો સાર ઓળી અને સન્માન કરવા કોઈ સરસ આદિશક્તિ જગવાના આ ચાચા ચોકમાં એના દરબારમાં આવો વિચાર દીધેલો છે. તો અહીંયા એક એવા માય ભક્તનો નામ બોલાશે, માય ભક્ત ઉપર આવશે અને નવરાત્રિ કમિટી મહોત્સવે નક્કી કરેલ એ માય ભક્તને વિનંતી કરીશ કે તે કોઈ ભાઈને સાર વધારી અને સન્માન કરે. સૌપ્રથમ સૌ જાણો છો ખૂબ હૃદયથી પોતાના ગાળાના કંઠથી આ ચાચા ચોકને જે જમાવ્યો હતો એવા ખૂબ માતાજીના યશોગાન સાથે એ વડીલે નવરાત્રિની ખૂબ રમઝટ બતાવી હતી એવા વડીલ અહીંયા ઉપસ્થિત છે અને એનું નામ છે મારી ગોરધનભાઈ વાઘજીભાઈ પટેલ. ગોરધનભાઈ વાઘજીભાઈ પટેલ કારણ કે જે એમની આંગિક અભિનય દ્વારા જે મારા સ્તુતિવાન કરતા હતા સૌ ફૂલના નારી માયાજીના ગરબા ગાતા હતા. તો ગોરધનભાઈ વાઘજીભાઈ પટેલે વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને કમલેશભાઈ પટેલ નવરાત્રિ કમિટી મહોત્સવના શ્રી કમલેશભાઈ પટેલ વિનંતી કરીશ કે સૌપ્રથમ તમને યશ મંગી આપે. માતાજીની જય બોલાવી છે આનંદ આજે આપણે બોલીશું કારણ કે આ માનવ દરબાર છે. તાલીઓ ફંક્શનમાં પડે ખોટું ન કરતા પત્ની માતાજીનો ઘોષ કરીશું આનંદ છે. તેની સાથે એમના પિતાશ્રી જ્યારે અહીંયા આગળ દરબારની શરૂઆત થઈ 50 વર્ષ પહેલા ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈ સ્ત્રી ગરબામાં રમે નહીં કારણ કે મર્યાદા હતી અને માત્ર પુરુષો ગરબા રમતા હતા અને એમનું નામ હતું દયાભાઈ વેચરભાઈ પટેલ અને એમના ચિરંજીવ શ્રી કનુભાઈ પટેલ જ્યારે પ્રથમ અહીંયા હવન થયો ત્યારે એ કુંવારા હતા અને કુંવારા હતા ત્યારે મને એમણે જણાવ્યું છે કે તમારા કાકાએ મને બાજુમાં ઘીની હાલી મુકાવી હતી કારણ કે વાત કરું છું શ્રી હરીશભાઈ પટેલ હરીશભાઈ કનુભાઈ પટેલ વિનંતી કરીશ. તો આવા પ્રેરણાદાયક વ્યક્તિ જ્યારે બોલ શ્રી અંબે માત કી જય, શ્રી અંબે માત કી જય, શ્રી અંબે માત કી જય, બોલ શ્રી અંબે માત કી જય. બોલ શ્રી અંબે માત કી જય. સંજયભાઈ શાંતિલાલ પટેલને વિનંતી કરીશ. હું ખાલી વિડિયો જ ઉતારું છું. બ્રજેશ ગિરીશભાઈ પટેલ મહેન્દ્રભાઈ ડાલાભાઈ પટેલને સાલ ઉડાવી સન્માનિત કરશે. અતુલભાઈ સ્પેશિયલ તાલીમ. ખૂબ હૃદયથી શ્રી કનુભાઈ મોહનભાઈ એ ગાયકના રૂપમાં એમને આમંત્રિત આપીશ કે તેઓ ઉપસ્થિત થાય અને મારી ભક્ત બીજેપી કાંતિભાઈ પટેલ એમને વિનંતી કરીશ કે સાર ઉડાડી અને તેમનું સન્માન કરે. શ્રી કનુભાઈ મોહનભાઈ પટેલ કે જેના અવાજને સૌ ગ્રામ્યજનો ઉઠે છે. શ્રી અંબે માત કી જય. કનુભાઈ વિનંતી કરીશ આગળ આવે છે થોડી વાર ઉભા રહે. એક સરપ્રાઈઝ વાત છે મંડળે એક જ વ્યક્તિને જણાવી છે અને મને કહ્યું કે કોઈને જણાવતા નહીં. એક પ્રેરણા જેવી વાત છે. પ્રેરણા આપણા ગામ જવાની પ્રેરણા મળે. આપણે બહુ સૌ ગામ ભાઈ બહેનો છે
ચંદ્રન કોટ ઢોલ ઘોડા પાસે બે આગળની સાઈડ જોડેલો ને તો બહુ આગળની સાઈડ ઉભર ઉભા સાથે સાથે એ મારી ભક્તના એમણે મેં કહ્યું કે ચલો બોલાવવા આયા है माता ने बुलाया खूब से रात बोलो आगे बोलो એમની અરજ માતાજીએ સ્વીકારી છે અને એ માય ભક્તે ઉત્તર તાલી વાસ્તુ પ્રમાણનું હશે સૌ જય માતાજી કો શબ્દ પ્રમાણનું હશે એ માય ભક્તે કનુભાઈને એક માત્ર રકમ સરકાર શ્રી કનુભાઈ અમરલાલ ગોળ એના સુપુત્ર ચિરંજીવ અને સુમંતરથી 25,001 રૂપિયા ભાઈ શ્રી વેંકટેશ્વર હૃદયમાંથી અને સન્માન રૂપે અને અગ્ર રૂપે એમને આપવામાં આવે છે જે ખરેખર ખૂબ આનંદની વાત છે આગળ શક્તિ જગતમાં દાદાને પણ ખૂબ આપે મોદી આગળ આવે એક વાક્ય બાકી યથાયોગ્ય કરજો ભીખ માગીને ખાઈને જગત વિહારી કહે છે ભીખ માગીને ખાઈને જગત વિહારી કહે છે પણ ભીખ માગી અને ખવડાવે એટલે જગત સંતનું વિરુદ્ધ આપે છે એવી રીતે સૌ મિલકા મંડળ ભેગા થઈ અને સૌની પાસે 5 રૂપિયા આપશો 1000 રૂપિયા આપશો 100 રૂપિયા આપશો એવી રીતે રહી અને એક કોઈ ભાવના જરા દિલમાં સ્થાપિત કરે છે એવા નવરાત્રિ કમિટી મહોત્સવના તમામ મિત્રોએ ફૂલની પાકડી ઉડી ગઈ રાજી બનુભાઈને આ સન્માનિત કરીને એ યોગદાન રકમ આપે છે આપ સ્વીકારજો નવરાત્રિ કમિટી મહોત્સવના તમામ મિત્રો તરફથી અમને આ રીતે ફૂલની પાકડી આપી સન્માનિત કરવામાં છે જે ખૂબ આનંદની વાત છે ભારતીય સંસ્કૃતિ પર આશીર્વાદ છે આવી ભાવના સૌના હૃદયમાં સ્થાપિત રહે અને આ મારા દરબારમાં તમામ ઉભેલા તમામ મારા ગામના ભાઈ બહેનોની સુખ સમૃદ્ધિ આરોગ્ય સારું રહે દીર્ઘાયુષ મળે એવી આ સંસ્કૃતિ તમારા હૃદયની પ્રાર્થના અને ભાઈ શ્રીને વિનંતી કરીશ ભાઈ કમલેશભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આવે અને ભાઈ શ્રી મોહનભાઈને ઘરેલું ભાડા સાથે યશ કરી આપી રોકડ રકમ એમને અર્પિત કરે અને સૌ કામ કરતા હતા એવા ભાઈ રામભાઈ મોદીભાઈ ભટ્ટી વિનંતી કરીશ કે તેઓ આગળ આવે રામભાઈ મોદીભાઈ ભટ્ટી તેના સારું ગાડી સન્માન કરશે શંભુ ભાણો શંભુભાઈ ભાણો અત્યારે જલ્દી બોલી જાઓ આ ભાણોના અત્યારે એવું કામ કરે છે એ કિસ્સાનું કોઈ પણ કામ હોય તો ભાણો કરે છે એવી જ રીતે એ તેમને પણ સારું ગાડી સન્માન કરશે ચંદ્રેશ રોહિતભાઈ એટલે હેડે પતી ગયો એક જ મિનિટ આપણે હરીશનું બાજુ કરશો ને શ્રી હરેશભાઈ રમણભાઈ માથકને સારું લાગીને સન્માનિત કરશે યોગેશ હર્ષભાઈ સૌ ગામના નગરજનો ખૂબ સારી સહકાર યોજના નાણાકીય સહકારમાં ખૂબ મળેલો છે આ વખતે 50 વર્ષના ઉત્સવ નિમિત્તે એવું નક્કી કરવામાં આવ્યું કે નવરાત્રિ કમિટી તરફથી 30 અને 52ની લાડી કરવામાં આવે અને તે આ વખતે નવરાત્રિ કમિટી તરફથી એવું આયોજન થયું તેવી જ રીતે એક માયભક્ત અને દાતા રતિલાલ ત્રિકમભાઈ પટેલ તરફથી આસમાનની વાણીનું આયોજન થયું તેવી જ રીતે બીજા માયભક્ત અને દાતા શ્રી અતુલભાઈ ભૈયાજી શિવાજી પટેલ તરફથી
20ની લડાઈનું આ વખતે પણ આયોજન કર્યું. એવી જ રીતે એક વિરલ વ્યક્તિત્વને કદાચ યાદ ના કરીએ તો આપણે મૂર્ખ કહેવાઈએ, પણ એ સર્વસ્ત્ર દિવંત આત્મા છે. માતાજીના ચરણમાં એમણે સ્થાન મેળવ્યું છે. મારા દરબારમાં એ યુવક પહોંચી ગયો છે. એવા સ્વર્ગસ્થ શ્રી ભાનુભાઈ પટેલ આજે 50 વર્ષ વિવરાયું છે, આપણી વચ્ચે નથી, પણ માતા જગદંબાના ચરણમાં એમણે સ્થાન મેળવ્યું છે. તો એ બહેના ધર્મપત્ની તરફથી 31 છાબડા અને 6 ડોલ પ્રસાદ વેચવા માટે મીનાબેન ભાનુભાઈ પટેલ તરફથી આ નવરાત્રિ કમિટી મહોત્સવને યોગદાન મળ્યું છે. તેવી જ રીતે માતાજીનો પ્રસાદ વેચવા માટે આ નવરાત્રિ કમિટી મહોત્સવને શેખરભાઈ અજયપુરાવાળા તરફથી પૂજાભાઈ મરઘાભાઈના નામે એમના સુપુત્ર શેખરભાઈ અજયપુરાવાળા તરફથી 11 છાપડા પ્રસાદ માટે મળેલા છે. તે આનંદની વાત છે. એમ્પ્લીફાયરનો સેટ એવા દાદા મારી શ્રી ચિરાગભાઈ જસભાઈ પટેલ યુએસએ તરફથી નવરાત્રિ કમિટી મહોત્સવ મળેલો છે, જે આનંદની વાત છે.